મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી કચ્છમાંથી જે ભરતી બહાર નીકળી છે કે જેમાં કોમ્પ્યુટર ઉપરની પોસ્ટ છે એ સિવાય બીજી વિવિધ અલગ અલગ પોસ્ટ છે કે જેમાં આપણે જોઈશું ગ્રેજ્યુએશનથી લઈ ઉપરની બીજી વિવિધ ડિગ્રીઓ સુધીની પોસ્ટ છે બધી. તો આપણે એમાં વિગતવાર માહિતી જોઈશું કે કઈ કઈ પોસ્ટ છે, એના માટે શું ક્વોલિફિકેશન માંગેલું છે, ઉંમર મર્યાદા કેટલી છે, છેલ્લી તારીખ કઈ છે, ફોર્મ કઈ રીતે ભરવાનું છે, ફી કેટલી છે. તો બધું જાણવા માટે અમારા વિડીયોના એન્ડ સુધી બન્યા રહો, જેથી બધી માહિતી તમને મળી રહે, કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ના રહે. તો જેવું કે તમે જોઈ રહ્યો છો જાહેરાતનું, પહેલાં તો આપણે ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈશું. તો આમાં છેલ્લી તારીખ છે 4/5/2025. ઠીક છે, એટલે કે આ ફોર્મ વહેલામાં વહેલું તમારે 4/5/2025 એટલે કે 5મા મહિનાની 3જી તારીખ પહેલાં ભરાવી લેવું, કેમ કે એન્ડ ટાઈમે વેબસાઇટ ઉપર લોડ વધારે હોય, ફોર્મ ભરાય ના ભરાય ગેરંટી રહે. બીજી વાત એ કે આ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કઈ વેબસાઇટ ઉપર કરવાની રહેશે? તો જેવું કે આમાં તમે જોઈ શકો છો, જો https પછી આરોગ્ય સાથી ગુજરાત gov.in. આરોગ્ય સાથી લખશો તો પણ ડાયરેક્ટ વેબસાઇટ આવી જશે પહેલા નંબર ઉપર ગૂગલમાં. હવે આપણે પહેલાં પોસ્ટની ડિટેલ્સ જોઈશું. તો જેવું કે આ ટેબલ તમે જોઈ શકો છો, નેમ ઓફ પોસ્ટ, કેટલી જગ્યા છે, અને એના પછી છે ક્વોલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સ. ઠીક છે, તો ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટીમાં ભરતી છે તો એક્સપિરિયન્સ સામાન્ય રીતે માંગેલો જ હશે મોસ્ટ ઓફમાં. તો આપણામાં જોઈશું કઈ રીતે શું છે. તો પહેલાં તમે જોઈ શકો છો, પહેલા નંબરમાં છે લેબોરેટરી ટેકનિશિયન. હવે આની પોસ્ટ છે ગાંધીધામમાં એક જગ્યા છે અને ભુજમાં એક જગ્યા છે. હવે ક્વોલિફિકેશન તમે જુઓ તો BSc કરેલું હોવું જોઈએ કેમિસ્ટ્રી સાથે, અથવા એ ના કરેલું હોય તો પછી MSc હોવું જોઈએ, બરાબર. એમાં પણ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે અથવા માઇક્રોબાયોલોજી. હવે નેક્સ્ટ છે સર્ટિફિકેટ માંગેલું છે લેબોરેટરી ટેકનિશિયનનું. એ સિવાય ટ્રેનિંગ કોર્સ તમે મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનો કે એનો કરેલો હોવો જોઈએ ટ્રેનિંગ માટેનો. અને એક્સપિરિયન્સમાં આપણે જોઈએ આમાં, તો એક્સપિરિયન્સ આમાં કાંઈ માંગેલો નથી. અને ઉંમર મર્યાદા 45 વર્ષ સુધી. અને જે આમાં તમે વેતન જુઓ તો પગાર 20,000 રૂપિયા પગાર છે. લેબોરેટરી ટેકનિશિયનમાં આવે છે ડાટા એન્ટ્રી ઓપરેટર. હવે આની ડિસ્ટ્રિક્ટ લેવલ એક જગ્યા છે. ઠીક છે, એકદમ પ્રોપર નથી આપ્યું કે કઈ જગ્યાએ, પણ ડિસ્ટ્રિક્ટ લેવલ આખા કચ્છમાં એક જગ્યા છે. અને એનું તમે જુઓ તો એની ગ્રેજ્યુએટ કોલેજ પાસ જે કોઈ હોય એ ભરી શકે છે. પછી એ સિવાય આગળ જુઓ તો કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિપ્લોમા કરેલો હોવો જોઈએ. ટાઈપિંગ સ્પીડ 40 વર્ડ પર મિનિટ હોવી જોઈએ ઇંગ્લિશમાં. પ્લસ હવે જુઓ તો 1 વર્ષનો એક્સપિરિયન્સ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી ઉંમર મર્યાદા ચાલે છે. અને 15,000 પગાર મળશે આની અંદર તમને. થર્ડ છે મેડિકલ ઓફિસર, મેડિકલ કોલેજ ભુજ. એની અંદર એક જગ્યા છે આની, જેમાં MBBS અથવા એના સમકક્ષ તમારી જોડે ક્વોલિફિકેશન હોવું જોઈએ. એના સિવાય સેકન્ડમાં જો તો ડિપ્લોમા કે પછી MD પબ્લિક હેલ્થ કે PSM, કન્સલ્ટન્ટી મેડિસિન, CHA, ટ્યુબરક્યુલોસિસ કે પછી ચેસ્ટ ડિસીઝીસ. ઠીક છે, આમાંથી કોઈ પણમાં તમે ડિપ્લોમા કે ડિગ્રી કરેલી હોવી જોઈએ, 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ તમને. અને એ સિવાય બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર હોવું જોઈએ. ઠીક છે, કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. અને 45 વર્ષ સુધી ઉંમર મર્યાદા પગાર જોવો તો આમાં 75,000નો પગાર છે. ચોથા નંબર ઉપર આપણે જોવો તો ટ્યુબરક્યુલોસિસ હેલ્થ વિઝિટર. તો આની અંદર ગ્રેજ્યુએટ હોવા જોઈએ અથવા 12 પાસ હોવા જોઈએ. પણ આમાં બીજું શું છે કે ટ્યુબરક્યુલોસિસનો તમે કોર્સ કરેલો હોવો જોઈએ. અને સિવાય એનું સર્ટિફિકેટ તમારી જોડે ઓછામાં ઓછું 2 મહિનાનું સર્ટિફિકેટ હોવું જોઈએ કોર્સનું. અને ઉંમર મર્યાદામાં જુઓ તો 45 વર્ષ છે, 15,000 પગાર. હવે 5મા નંબર ઉપર છે લેબ ટેકનિશિયન. જે આગળ હતું એની જેમ જ છે, બરાબર. પણ આમાં શું છે તો તમે જો તો 12 પાસ માંગેલું છે અને ડિપ્લોમા કરેલો હોવો જોઈએ, કાં પછી સર્ટિફિકેટ કોર્સ હોવો જોઈએ મેડિકલ લેબોરેટરીમાં 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અને એ સિવાય બીજું જુઓ તો એજ લિમિટ 45 વર્ષ ને 20,000 પગાર. પ્રોગ્રામ આસિસ્ટન્ટ જુઓ, તાલુકા લેવલે એક છે પ્રોગ્રામ આસિસ્ટન્ટની. આની અંદર જોઈએ તો આપણે ગ્રેજ્યુએશન અને સર્ટિફિકેટ માંગેલું છે કોમ્પ્યુટરમાં. ઠીક છે, એટલે કોમ્પ્યુટરનો કોઈ પણ કોર્સ કરેલો હોવો જોઈએ, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ, અને ઓછામાં ઓછો 2 થી 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. બસ, બાકી બીજું કંઈ છે નહીં. MS ઓફિસ આવડવી જોઈએ. સેલેરી છે 16,000. નેક્સ્ટ જોઈશું તો આયુષનું છે આયુષ તબીબ. તો આયુષ તબીબમાં કઈ રીતે છે તો 7 વેકેન્સી છે આની અંદર, 7 જગ્યાઓ ખાલી છે.
અને આમાં માંગેલું તમે જોઈ શકો છો કે ડિગ્રી હોવી જોઈએ. કઈ કઈ તો કે BAMSની હોવી જોઈએ, કાં પછી BSCM હોવી જોઈએ, કાં BHMS હોવી જોઈએ. આમાંથી કોઈ પણ એક ડિગ્રી હોવી જોઈએ. અને વધુમાં વધુ ઉંમર મર્યાદા 40 વર્ષ સુધી ચાલે છે. 31,000 પગાર છે. નેક્સ્ટ જોઈશું આપણે ફાર્માસિસ્ટ કમ ડાટા આસિસ્ટન્ટ. ઠીક છે, હવે આની 10 જગ્યા છે. એમાં તમે જોઈ શકો છો કે બેચલર ડિગ્રી માંગેલી છે ફાર્મસીની અંદર અને ડિપ્લોમા માંગેલો છે આની અંદર. એ સિવાય આમાં તમે જુઓ તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજ આવડવું જોઈએ અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. 16,000 સ્ટાર્ટિંગ પગાર છે. હવે નેક્સ્ટ જોઈશું આપણે ન્યુટ્રિશનની. તો એનો કોર્સ કરેલો હોવો જોઈએ એની અંદર. નેક્સ્ટ પ્રોગ્રામ એસોસિએટ ન્યુટ્રિશન. તો આમાં પણ ન્યુટ્રિશનમાં કોર્સ હોવો જોઈએ, એટલે કે MSCમાં ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો કે એનો કોર્સ હોવો જોઈએ તમારે. પછી સ્ટાફ નર્સ. તો આમાં સ્ટાફ નર્સ જો NHM. તો આની અંદર કઈ રીતે માંગેલું છે તો BSc માંગેલું છે. ઠીક છે, BSc કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ ટ્રેનિંગ વિથ GNM કરેલું હોવું જોઈએ. તો આની અંદર તમે ફોર્મ ભરી શકો છો. અને જગ્યા જુઓ તો તમે ટોટલ 20 જગ્યા છે. 20,000 પગાર છે આની અંદર. નેક્સ્ટ જોઈશું એકાઉન્ટ કમ ડાટા આસિસ્ટન્ટ. 9 જગ્યા છે. BCom કરેલું હોવું જોઈએ અથવા MCom કરેલું હોવું જોઈએ, કોઈ પણ ચાલે. અને કોમ્પ્યુટરનો કોઈ પણ કોર્સ કરેલો હોવો જોઈએ એની અંદર. વિશે બીજું જુઓ તો કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. કોર્સ કરેલા હોય તો નોલેજ તો હોય તે. ટાઈપિંગ સ્પીડ તમારે હોવી જોઈએ અને ઓછામાં ઓછું 1 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ તમારે. અને પગાર આમાં મળશે 20,000 રૂપિયા એકાઉન્ટ કમ ડાટા આસિસ્ટન્ટમાં. નેક્સ્ટ તમે જુઓ તો ઓડિયોલોજીસ્ટ છે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં. બેચલર ઇન ઓડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ. ઠીક છે, તો આની અંદર ડિગ્રી હોવી જોઈએ અથવા BSc કરેલું હોવું જોઈએ, પેથોલોજી કરેલું હોવું જોઈએ. 19,000 પગાર છે. ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ લાસ્ટ છે, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં છે. 1 જગ્યા છે એની અંદર. જેમાં ટેકનિકલ પર્સન 1 યર ડિપ્લોમા ઇન હિયરિંગ લેંગ્વેજની અંદર 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. બાકી બીજું કંઈ નવું છે નહીં એની અંદર. એમાં પગાર જોવો તો 15,000 પગાર છે. આની અંદર તમે જોઈ શકો છો સૂચનાઓમાં તો કે ઓનલાઈન અરજી તમને કીધું કે આરોગ્ય સાથી જે છે વેબસાઇટ, એના ઉપર તે ઓનલાઈન અરજી કરવાની રહેશે. બરાબર. અને આગળ બીજું બધું જોઈ શકો છો. નીચે મુજબના ડોક્યુમેન્ટનો ફોટોકોપી અપલોડ કરવાની રહેશે. હવે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ તો કે બધી માર્કશીટો આવતી હોય, LC આવે, ડિગ્રી સર્ટિફિકેટ, કોમ્પ્યુટર સર્ટિફિકેટ અને વિવિધ અમુક પોસ્ટ મુજબ તમારે જે કંઈ છે એ મુજબ સર્ટિફિકેટોની જરૂર પડતી હોય છે. બીજું છે અધૂરી વિગતોવાળી અરજી અમાન્ય રહેશે. એ બધા નિયમો છે કે જે ધ્યાનમાં લેવા. ઓનલાઈન ફોર્મમાં કોઈ વિગત તમારી બાકી ન રહી જાય, બધી સરખી રીતે આમ ભરાઈ જાય. બાકી બીજું કંઈ છે નહીં. ડાયરેક્ટ આનું મેરિટ તૈયાર કરવામાં આવે છે અને મેરિટમાં જેમનું નામ આવશે એમની ટેસ્ટ લેવામાં આવશે અને એમાં જે પાસ થશે એ લોકોની ભરતી કરવામાં આવશે. બસ આની અંદર બીજું કંઈ નવું છે ને. મેઇન હતું આપણે જોઈ લીધું. બાકી આવી જ ભરતી માટે અમારી સાથે બને રહો. જય હિન્દ, જય ભારત.